રાધે રાધે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું સમરાસુર વધ. આજે આપણે જોઈશું શ્યમંતક મણિ વૃત્તાંત. તો ચાલો શરૂ કરીએ. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, સત્રાજીતે શ્રી કૃષ્ણ ઉપર ખોટું આડ લગાવ્યું હતું અને પછી તેના પ્રાયશ્ચિત રૂપે શ્યમંતક મણિ અને પોતાની પુત્રી સત્યભામા કૃષ્ણને સોંપી દીધી હતી. પરીક્ષિત બોલ્યા, હે પ્રભુ, સત્રાજીતને શ્યમંતક મણિ કેવી રીતે મળ્યો, તેમજ સત્રાજીતે ભગવાન શ્રી કૃષ્ણનો કયો અપરાધ કર્યો હતો? જવાબમાં સુખદેવજી બોલ્યા, સત્રાજીત નામનો વ્યક્તિ યદુવંશમાં સૂર્યનો પરમ ભક્ત હતો. એણે સૂર્યની તપસ્યા કરી એટલે સૂર્ય પ્રસન્ન થઈ એને શ્યમંતક મણિ ભેટ આપ્યો. મણિ ધારણ કરી જ્યારે એ દ્વારકા આવ્યો ત્યારે લોકો એને સૂર્ય માની બેઠા. એટલે કૃષ્ણે હાસ્ય કરતાં કહ્યું, ભાઈઓ, આ સૂર્ય નથી, સત્રાજીત છે અને મણિના કારણે સૂર્ય સમાન ચળકી રહ્યો છે. એ મણિ પ્રતિદિન 8 ભાર સોનું આપતો હતો. એ જ્યાં રહેતો ત્યાં દુકાળ, બીમારી કે કોઈ જાતના નડતર વગેરે નહોતા થતા. કૃષ્ણે એ મણિ સત્રાજીત પાસે માંગ્યો, પરંતુ સત્રાજીતે આપ્યો નહીં. એક દિવસ એ મણિ પહેરી સત્રાજીતનો ભાઈ પ્રસેનજીત વનમાં ગયો તો એક સિંહે એને મારી નાખ્યો અને મણિ લઈ લીધો. એ વનમાં રહેતા ઋતુરાજ જામવને એ સિંહને મારી મણિ પોતાના પુત્રને રમવા માટે આપી દીધો. ભાઈના કોઈ સમાચાર ન મળતા સત્રાજીતે એવું માન્યું કે કૃષ્ણે મણિ માટે એને મારી નાખ્યો છે. આ સાંભળી કૃષ્ણને ઘણું દુઃખ થયું. પોતાના ઉપર લાગેલા કલંકને ધોવા કૃષ્ણ એ વનમાં ગયા જ્યાં પ્રસેનને સિંહે માર્યો હતો. પ્રસેનનો શબ્દ જોઈ એ આગળ વધ્યા અને પછી જામવનની ગુફામાં પહોંચ્યા તો એનો પુત્ર મણિ સાથે રમતો હતો. કૃષ્ણને જોતાં જ એ બાળકની માતા ચીસો પાડવા લાગી. જામવન પુત્રની ચીસો સાંભળી કૃષ્ણ તરફ ધસ્યો. બંને વચ્ચે 28 દિવસ સુધી દ્વંદ્વ યુદ્ધ થયું, પરંતુ અંતમાં જામવન ઢીલો પડી ગયો અને ભગવાનને કહેવા લાગ્યો, તમે સાક્ષાત પુરુષોત્તમ છો, વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ છો, હું તમને ઓળખી ગયો છું. ત્યારબાદ કૃષ્ણે એમના શરીર ઉપર હાથ ફેરવી એમનો થાક દૂર કરી દીધો અને બોલ્યા, વૃક્ષરાજ, હું મણિ લેવા માટે અહીંયા આવ્યો છું. આ મણિને પાછો આપી હું મારી ઉપર લાગેલા જૂઠ્ઠા આરોપનો નાશ કરવા માંગુ છું. આ સાંભળી જામવને મણિ એમને આપી દીધો અને જાંબુવતી નામની પોતાની કન્યા પણ એમને અર્પિત કરી દીધી. ત્યારબાદ કૃષ્ણે સત્રાજીતને બોલાવી મણિ એને પાછો આપી દીધો અને બધી વાત જણાવી. શ્રી કૃષ્ણ પર ખોટું આડ લગાવવા બદલ સત્રાજીત પોઠો પડી ગયો અને પોતાની ભૂલ સુધારવા તેણે પોતાની પુત્રી સત્યભામાનો વિવાહ કૃષ્ણ સાથે કરી દીધો તથા મણિ પણ એમને ભેટમાં આપ્યો. પરંતુ કૃષ્ણે સૂર્યનો આપેલો એ મણિ સત્રાજીતને જ પાછો આપી દીધો. આ છે શ્યમંતક મણિ વૃત્તાંત નામની કથા. આ કથા પરથી આપણને બોધ મળે છે કે જો આપણે અયોગ્ય વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખીશું તો કલંક જ મળશે. જેમ સત્રાજીતે શ્રી કૃષ્ણ ભગવાન ઉપર કલંક લગાવ્યો હતો. બીજો બોધ એ શીખવા મળે છે કે લોકોના મોં આપણે બંધ કરી શકતા નથી. આપણે લોકોનું મોં બંધ કરવું હોય તો આપણે આપણા કર્મ કરી તમારે પૂરું કરવું પડશે અને લોકોના મોં તમે બંધ કરી શકશો, જે કૃષ્ણ આપણને શીખવે છે. સત્રાજીત જ્યારે તેના પર આરોપ લગાવે છે તો તે તેનો કોઈ પણ વિરોધ કરતા નથી અને કર્મ કરી મણિ પાછો મેળવે છે અને સત્રાજીતને આપે છે અને તેનું મોહ બંધ કરે છે. સાથે સાથે નિંદાથી ડરવું નહીં અને સત્ય સિદ્ધ કરવું જોઈએ. આ છે આપણી સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપને નવા વિડીયો જોઈતા હોય તો બેલ આઇકોન અવશ્યથી પ્રેસ કરજો, જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.